તો કેમ છો મિત્રો? મજામાં? વરુણ ચાવડા તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો અત્યારે થોડુંક વાતાવરણ ચેન્જ છે એટલે બધા રનિંગમાં બધાને બહુ પ્રોબ્લેમ પડતી છે. તો કોઈ ટેન્શન ન લેતા, કેમ કે મારે રનિંગ નથી થતું, કેમ કે 5 કિલોમીટર પૂરું થઈ જાય છે પણ ટાઈમિંગમાં હજી પૂરું નથી થતું. એટલે ઘણા લોકોની કમેન્ટ હતી કરું ભાઈ રનિંગ નથી થતું, રનિંગ નથી થતું, આ લોકોના ન્યૂઝ આવી ગયા છે. એ ખોટું કોઈ ટેન્શન નથી લેવાનું. એની માટે આપણે મસ્ત વિડીયો બનાવશું. બધા જે તમને જોઈને આવ્યા છો ને એ ઉપર વાત ઉપર આપણે ચર્ચા કરવી. કેમ કે ઘણા ફ્રેન્ડ્સનો મને પર્સનલી મેસેજ હતો, કેમ કે ઓલરેડી વોટ્સએપમાં 300 જેવા ફ્રેન્ડ પ્રિપેરેશનવાળા જોડાયેલા છે. તો એ લોકોનો પર્સનલી મને મેસેજ હતો, વરુણભાઈ બેન્ચ લેવી કે ન લેવી, કઈ બેન્ચ આપણે જીસીએની વાત કરવી છે, જે સુદર્શન બેન્ચ લોકો લોન્ચ કરી છે ને, તો એ બેન્ચ વિશે ઘણા મને મેસેજ હતા. અને ઓલરેડી ઘણા લોકો છે ને એ બધે અલગ બેન્ચ ટૂંકમાં ફોલો પણ કરે છે, અલગ એકેડમી. તો બધાને હું કહેવા માગું છું કે જે લોકોએ જીસીએનો સિલેબસ લીધો હોય, ટૂંકમાં તમને મારું જ કહી દઉં કે મારા ઓલરેડી ઓલ્ડ સિલેબસ ઘણો હતો, એ તમે ડેલી વ્લોગ જોતા હશે, તમને ખબર જ હશે મારા ઘણા સિલેબસ છે. એ બધા મેં રીડિંગ બહુ પહેલાં કર્યા અને અત્યારે હમણાં મહિનાથી એકદમ જીસીએમાંથી આવી ગયું. એકદમ જીસીએનો સિલેબસ બધો મારી પાસે છે, બધા એના પુસ્તક રહી અને અત્યારે એ જ ફોલો કરું. અને બીજા નંબરમાં કે કોઈ એકેડમીમાં મેં ક્લાસીસ ક્યારે પણ નથી કર્યા, ઓફલાઈન નથી કર્યા અને લાઈવ નથી કર્યા, ક્યારે પણ નહીં. ગઈ ભરતીમાં મેં તૈયારી કરી છે, 2 માર્ક્સ ફાઇનલમાં હું રહી ગયો હતો, ત્યારે પણ મેં નથી કરી. હું સેલ્ફ સ્ટડી કરતો હતો. પણ આ પર મેં નવા આધાર પ્રમાણે આપણે બુક્સ મારે જોતી હતી, તો મેં કીધું આપણે જીસીએ ત્યારે વધારે પૂરતું હતું, એટલે મેં જીસીએ વાળાને મંગાવી લઈએ. આપણે જીસીએ મંગાવી, બંધારણની બધી બુકો મને સારી લાગી, તો મેં કીધું આપણે આ જ ફોલો કરશું. અને એ રીતે આપણે એકવાર બધી જીસીએની બુક રીડ કરી નાખીએ, તો હું બુક રીડ ઓલરેડી કરી રહ્યો છું. એમાં 200 પેજ સમથિંગ બાકી રહ્યા છે. અને બુક્સો મને સારી લાગી અને પ્લસ કે મુદ્દા હોય છે એટલા માટે સમજાણું. કેમ કે જે આપણે સિલેબસમાં આપ્યું છે એ પ્રમાણે એમાં બધું છે મુદ્દા પ્રમાણે. અને બીજા નંબરમાં કદાચ જે બેન્ચ લોકો લોન્ચ કરી એ બેન્ચ પણ એ પ્રમાણે જ છે. ટૂંકમાં જે મુદ્દા એ વાઇઝ છે ને, ચેપ્ટર વાઇઝ આપણે એ પ્રમાણે લોકોએ લેક્ચરનું ટૂંકમાં આયોજન કર્યું છે. ટૂંકમાં તમે અંદર ફાઇલમાં જાઓ તો ફાઇલમાં બધી રીતે બધા જેટલા વિડીયો રેકોર્ડ પડ્યા છે ને એ બધા એ રીતના છે. ટૂંકમાં જે તમારા મુદ્દા છે ને એ પ્રમાણે એમાં લેક્ચર તમને દેખવા મળશે. તમે ગમે એ મુદ્દા 5 મુદ્દા તમે રીડિંગ કર્યા કે એક મુદ્દો રીડિંગ કરો તો એનું લેક્ચર જોઈ નાખો. એટલે એક તો તમારે જો રીડિંગ કમ્પ્લીટ થઈ ગયું, રીડિંગ તમે નકરું કરો, તમને કન્સેપ્ટ ક્લિયર ન થાય. હું ખુદ એવું માનું છું મારું કે એમના ક્લિયર ન થાય, પણ એ મુદ્દાનો તમે એકવાર લેક્ચર તમે જોઈ નાખો તો તમારે ડબલ કન્સેપ્ટ ક્લિયર થાય. એક તમારું મસ્ત રીડિંગ થઈ ગયું, પાછળ તમે એનું લેક્ચર જોઈ નાખ્યું, એટલે તમારે એકદમ કન્સેપ્ટ ક્લિયર. એવું લાગે વિડીયો આપણે એવું લાગે 1x જોઈએ, 1.5x દોઢમાં 1.5 જોઈ નાખે, એટલે ફટ આગળ 2 કલાકનો લેક્ચર હોય તો કલાકમાં પતી જાય. સમજાણું? રિવિઝન એ મસ્ત થઈ જાય અને કન્સેપ્ટ ન સમજાણો તો એ પણ સમજાઈ જાય અને બંને કામ તમારે સાથે થતું જાય. અને હું એમ નથી કહેતો કે તમે લઈ જ લો, એકવાર તમે ડેમો જુઓ. બીએમ સરના ઘણા લેક્ચર અંદર પડ્યા છે, એમાં પછી રાઠોડ સરના બધા લેક્ચર જુઓ, તમને સર બધા મગજમાં ઉતરે. કેમ કે બીએમ સરનું એમનું તો સારું છે ભણાવવાનું, કેમ કે એ તો મેં ખુદ જોયું છે. બાકી બીજા એમનો સ્ટાફ છે એ લોકોનો તમારે એકવાર વિડીયો જોવા, ડેમો જોઈ લેવા, ડેમો જોઈને પછી તમને યોગ્ય લાગે ને તો પછી લેવા. પણ મારું એવું કહું છું, મેં તો જો લઈ લીધી છે બેન્ચ. મારા તો એ બેન્ચ સુધીમાં હું જોડાઈ ગયો છું. અને પ્લસ કે મારા તો સિલેબસ એ છે, એટલે એ પ્રમાણે જ હું આગળ. કેમ કે મારે રિવિઝન ટાઈપ થઈ જાય. કેમ કે આપણે ગમે રીડિંગ આખું દી કર્યું તો હાજે આપણે 2-3 કલાક એવો ટાઈમ કાઢી નાખવાનો. બધા લેક્ચર જેટલા છે જેટલું રીડિંગ કર્યું અને લેક્ચર એકદમ 1.5 પોણા 2માં જોઈને રિવિઝન કરી નાખવાનું. અને બેન્ચ રહીને રેકોર્ડેડ પણ છે અને લાઈવ પણ છે, બંને જોડાઈ હશે. કેમ કે ઘણા ટોપિક જે રેકોર્ડેડ ટૂંકમાં રાખવાના હતા ને એ લોકો એમાં, કેમ કે જો હિસ્ટ્રીનો ટોપિક છે, આ બધા ટોપિક રહ્યા ને એ લોકો રેકોર્ડેડમાં પડ્યા છે, સમજાણું? એટલે એ તો આપણે રેકોર્ડેડ જોવાનું રહેશે. અને ઘણા જે છે ને જે કરંટને લગતા છે ને, જે આપણે સિલેબસ સમજી લો ને કે જો પીએસસીમાં જાહેર વહીવટની બધા રહ્યા એ કરંટનો લગતું કહેવાય, એટલા માટે એ લોકો એ લાઈવ લેશે. અને પછી આ જે સાયન્સ રહ્યું એમાં જે ટેકનોલોજી આપણે આવે છે ને પીએસસી વાળાનું, એમાં પણ એ લોકો લાઈવ લેવાના છે. એટલે ઘણા લેક્ચર એ લાઈવ આવશે અને અંદર ઓલરેડી રેકોર્ડેડ પડ્યા છે, એટલે બંનેનો લાભ લેવાનો છે. એટલે બંનેનો લાભ મળશે એમ ટૂંકમાં. તો મારું એવું કહું, મેં તો એક લેક્ચર એમાં દેખ્યા હોત ને, બીએમ સરનો એક પેલો લેક્ચર રિઝનિંગનો દેખ્યો. એન્ડ શું કહેવાય આપણે એક મેં શું કહેવાય આપણે હિસ્ટ્રીનો એવો લેક્ચર પેલો ચેપ્ટર ટૂંકમાં પેલો મુદ્દો જોયો, જે સિંધુ ખંડની સભ્યતાવાળો જોઈ એ પણ જોયો. પણ મને મજા આવી ને સર સારું ભણાવે છે. અને બીજા નંબરમાં તમે આમાં એવું છે બધે, હું પણ અલગ અલગ સરને ફોલો કરતો હતો. અને હવે તો આ સરને આપણે ટૂંકમાં મારું એવું કહેવાનું છે કે તમે કોઈ બી વસ્તુ પહેલાં કર્યા એ લોકોનું ડેમો જોઈ લેવાનું. કેમ કે તમને ડેમો સારો સર લાગે, તમને સરનું એવું થાય કે નાના મને અનુકૂળ આવશે તો પછી બેન્ચ લેવાની. પછી તમને ઓલરેડી કોઈ બીજાને ફોલો કરતા હોય અને તો પછી લ્યો તો એમ ના લેવાય, સમજાણું? એટલે મારું ખુદનું એવું કહું છું કે એકવાર તમારે વિઝિટ કરી લેવાય. વિઝિટ કરીને જોવાય, તમને સારું લાગ્યું કે નાના સર લોકોનું બધું ભણાવવાનું સારું છે તો બસ જોઈન થવાય. કેમ કે ભણાવવાનું મોસ્ટ ઓફ બધા સરનું સરખું જ હોય, પણ થોડી થિયરી અલગ એ લોકોની હોય, સમજાણું? અને આ સરને આપણે હું શું કામ કહું છું, હું પર્સનલ કહું છું, તમારે લેવી ન લેવી તમારી મનની મરજી છે, પણ હું પર્સનલી એમ કહું છું કે મુદ્દા વાઇઝ છે ને બધા લેક્ચર
એટલે આપણને બેનિફિટ છે, સમજો ને. બાકી ગામ આખું ભણાવે જ છે, બધા ભણાવે છે, તમે યુટ્યુબમાં સર્ચ મારો દુનિયાનું જોવા મળશે. પણ આપણે જે મુદ્દાભાઈ જે આ એક તો સમય ઓછો રહ્યો છે, અને એમાં શું કહેવાય આ ભાણધોડમાં તમે વિચાર કરો કે આપણે ક્યાં બધા લેક્ચર ગોતવા, એની કરતાં એક અને પ્રાઇસ પણ રિઝનેબલ છે, હવે રિઝનેબલ પ્રાઇસમાં જ છે. કેમ કે સામાન્ય મધ્યમ વર્ગમાં એમાં એમને વસ્તુ બોલ્યા આપણને ગમી કે ગમે માણસ હતા 1000-1500 રૂપિયા જોડી સમથિંગ પહેરતા જ હોય ગમે કપડાની, સમજે. 1000 રૂપિયાની ગમે પહેરતા હોય, મધ્યમ વર્ગ હોય તો ભલે, ઊંચો વર્ગ હોય તો ભલે, તો 1000 રૂપિયા જોડી પહેરતા હોય તે માટે બેન્ચ ટૂંકમાં એક આપણે ત્યારે શું કે તહેવાર ગયો ત્યારે આવડવા 7મ 8મનો એક જોડી કપડાં ન લીધા હોય શું ફેર પડે, આમ તો ક્યાં જવાનું છે, તૈયારી જ કરવાની છે. તો આપણે એક બેન્ચ લઈ લીધી હોય તો શું કે ટોપિક વાઇઝ છે તો આપણે શું કે ફ્રી હોય આ લેક્ચર દેખ્યો, ફ્રી હોય તો આ લેક્ચર દેખ્યો, અને નવું રીડિંગ કરો ને તો વધારે બધું રીડિંગ કરો ને કોઈ ટોપિક તમારા અંદર મગજમાંથી ટૂંકમાં રીડ કરીને યોગ્ય હોય તો તમને ખબર ન હોય, પછી તમે યાદ કરો ને કે આ તો મેં રીડિંગ કર્યું શું નહોતું કર્યું, પણ એકચ્યુઅલીમાં તમે કર્યું હોય પણ તમને ખ્યાલ ન રહ્યો હોય, પણ એ પ્રમાણે તમે જોઈને લેક્ચર દેખ્યા હોય તો તમને ખરેખર એકદમ તમને કમ્પ્લીટ કોન્સેપ્ટ થઈ જાય. અને આ બધું તમને જે કહું ને મારું ખુદનું કહું છું, પછી તમારી વસ્તુ કરવી ન કરવી તમારી હાથમાં છે. અરુણભાઈ ચા પીતા હોય, હું ચા દીવાનો છું, તો પછી તમારે ચા પીવાનું ચાલુ કહું, એ ચા પીવા તો આપણે ચા પીએ, એ તમારું બધું પ્રશ્ન. આ તો ઘણા લોકોની કમેન્ટ્સ હતી ને એટલા માટે મેં કીધું થોડોક વિડીયો બનાવીને આપણે બધાને સંદેશો મળી જાય. અને હું તમને આ સાઈડમાં તમને દેખાડ્યું કે ટૂંકમાં જે બધા ફાઇલ પ્રમાણે છે, બધા વિડીયો અને રેકોર્ડ પડ્યા છે, એકદમ સ્ટેપ ચેપ્ટર વાઇઝ બધા પડ્યા છે. અને પ્લસ જેના સિલેબસ જેની પાસે છે ને એને તો બહુ જ હેલ્પફુલ થશે, કેમ કે સિલેબસનો ટોપિક વાંચ્યું તરત લેક્ચર દેખ્યું, ટોપિક વાંચ્યું તરત લેક્ચર દેખ્યું. એટલે મારું એવું કેવું છે, એકવાર તમે શું કહેવાય લેક્ચર એ લોકોનો ડેમો જોઈ લેજો, ડેમો બધા જોઈ અને પછી તમે બેન્ચ લેજો. અને બંને સારી છે સુદર્શનમાં, ટૂંકમાં પીએસઆઈમાં શું આપણે મેન્સ એક્ઝામનું છે ને એમાં આપણે એ લોકો એમાં પાસે લાઈવ જ ભણાવવાના છે, સમજાણું. એટલે એ કાંઈ ટેન્શન ખોટું જાજુ લેવાનું નથી, પણ લીધા હું એકવાર તમારે ડેમો બધા જોઈ લેવા અને પછી તમારે ગમે બેન્ચ લેવી. એવી નથી કે આ સીસી હોય નથી, ગમે એના જો પેલા ડેમો જોઈ લેવાના આપણે અને પછી તે લોકોની બેન્ચ લેવી. સર તમને સમજાય કે ન સમજાય એ થોડુંક તમને તકલીફ પડે, પછી તમે લઈને એમ કહો કે આવડું નથી. કેમ કે ઓલરેડી ઘણા મારા ફ્રેન્ડ્સ છે લીધેલી છે, એ બધા એમ કહે છે બહુ સારી છે બેન્ચ અને મજા આવે છે ભણવાની. કેમ કે કાલે જ અમારે એક બેન જોડે મારી વાત થઈ, બેન જ કીધું કે નાના ભાઈ કે બહુ મસ્ત, કેમ કે એમને પહેલાં બેન્ચ એમની કરેલી છે અને હવે સુદર્શન લેવા મને કહેવાય કે ભાઈ લવ ન લો, તો મેં કીધું લઈ લેવાય. મેં કીધું કેમ કે ટોપિક વાઇઝ છે એટલે મેં કીધું સારું રહે. મેં કીધું કે મેં જૂની કરેલી છે તો મેં કીધું તમારે લેવી કે ન લેવી તમારી માથે છે તો બેનો, પણ હું એમ કહું છું કે લેવી જરૂરી છે કેમ કે ટોપિક વાઇઝ છે એટલે. અને તોય એકવાર તમે જોઈ લેજો, તમને સારું લાગે તો એમ કરજો. બાકી તો મેં તમને જે કીધું હતું કહી દીધું, કેમ કે મેં તો ઓલરેડી કોઈ ક્લાસીસ નથી કરેલા, પહેલી વાર આ બેન્ચમાં હું જોઈન્ટ થયો મારી આતાની લાઈફમાં. કોઈ દી આપણે ક્યાંય પણ કોઈ એટલે ક્લાસીસ નથી કર્યા, કાંઈ નથી કર્યો, પહેલી વાર આ બેન્ચ મેં મારી લાઈફમાં લીધી. મારું સેલ્ફ સ્ટડી કરતો હતો, ગઈ ભરતીમાં સેલ્ફ સ્ટડી કરી હતી ને આ ભરતીમાં સેલ્ફ સ્ટડી કરતો હતો. પણ આ બેન્ચમાં મને એવું થયું કે સિલેબસ એમનો હતો ને, મેં કીધું આમાં આપણે જોડાઈ જાય અને એકદમ રિઝનેબલમાં છે, બહુ એટલું બધી પ્રાઇઝ છે નહીં, કાંઈક કોન્સ્ટેબલની 1100 રૂપિયાની છે ને કાંઈક ઓલે 2100 રૂપિયા છે પીએસઆઈ, બંને થોડીક પ્રાઇઝ રિઝનેબલ જ છે, એટલી બધી છે નહીં. અને ટાઈમ ઓછો છે એટલે ખોટા આપણે દાદા ફાફા મારવા એની કરતાં લાઈન ટુ લાઈન કરવા માંડું. અને એ લોકો દાવો કરે છે ભાઈ અમે બનતા ઊંધી આમાં બધું આમાંથી પૂછાશે, કવર થશે, તો પછી આપણે એકવાર એમને ચાન્સ દેવો જોઈએ. આપણે એવું કેસ ખુદનું મંતવ્ય, કેમ કે એ લોકો દિન રાત મહેનત કરીને આપણે હાટું આટલું કરે છે, તો એ લોકો કાંઈક એક્સપિરિયન્સ તો હશે તેને ત્યારે જ કરતા હશે ને. અને નવી આવૃત્તિ છે એટલે ભૂલ તો આવું તો બધું હાલ્યા રાખે. અને કેમ કે આપણે જે વસ્તુને સમજી લો કે ચાન્સ ઓછા છે એને પકડાય નહીં, જેના ચાન્સ ઓછા છે એને પકડાય નહીં. સમજી જજો હું આખી વાત શું કરવા માગું છું. જેના ચાન્સ ઓછા છે, માની લો 5% પૂછાવાનું હોય, ઓલું 95% પૂછાવાનું છે એનું નથી કરતા, 5% કરે, એની જ એ વાત છે. એ લોકો 5% રહ્યું ને એને રહ્યું ને રિજેક્ટ કરે છે, 95% શું ને એ વધારે પાર દેવાય, સમજાણ. એટલે તમે ગમે એ ટોપિક પકડી લો ભાઈ આનું આમ છે આનું આમ છે, પણ એટલે એ ક્યાં પૂછાવાનું છે, તમે એની એટલો રેટો એની મને એટલું આપણે રેટું એની કરતાં બીજા 5 કાંસે બીજા ક્લિયર થઈ જાય. એટલે આવી કંઈક વસ્તુ બધી રહીને નોટિસ કરવી પડે, એ તમને આપણે ગમે છે ને નોટિસ કરવી પડે ખાસ. તો ચાલો હવે પછી મળી બીજા વ્લોગમાં, ત્યાં સુધી આરામ જાય માતાજી. અને થોડાક દિવસ રનિંગ કરવા જાઉં તો થોડુંક આરામ જાળવી લેજો, કેમ કે રનિંગ એટલે બાજુમાં છે એટલે આરામ તો નહીં જાળવાનું. બધા વરસાદનું વાતાવરણ છે, મેં કહેતા માણસો હું વિડીયો જોઉં છું ત્યારે અમારા બધા 2-3 ડેમ તૂટી ગયા છે. ચોટીલામાં એક ડેમ તૂટ્યું છે ને એક આ બધા અમારા ગામડામાં છે ત્યાં એક તૂટ્યું. એટલે અત્યારે માહોલ બહુ જ ખરાબ છે. એટલે રનિંગ કરવા જાઉં તો ધ્યાન રાખજો, કેમ કે રોડ ઉપર ઘણા દોડવા જાય, ઘણા વિડીયો હું જોઉં છું, પણ રોડ ઉપર પછી સીન પેન થઈ જશે ને તો પછી પ્રોબ્લેમ વધારે થઈ જશે ને. એટલે ખોટું એવું લાગે ને ખાલી ચાલવા જવું, દોડવું નહીં એમ. અને ખોટું ગ્રાઉન્ડ સારું હોય તો ગ્રાઉન્ડમાં દોડવું. અમારા ગ્રાઉન્ડમાં અત્યારે મેં બનાવ્યું હતું ત્યાં પણ અત્યારે બધું પાણી થઈ ગયું છે, એમાં ત્યાં હલાયું છે નહીં કંઈ. એટલે 2 દિવસ થોડુંક આરામ કરી લો, રેસ્ટ લઈ લો, થોડું ખાલી વોર્મઅપ કર્યા રાખો અને પછી
વરસાદનું વાતાવરણ એકદમ બદલાઈ જાય ને કમ્પ્લીટ થઈ જાય અને ઘણા જે રનિંગનો પૂરું નથી થતું, આમ નથી થતું, 2 ટાઈમ કરી દો ચાલો, 2 ફાર્મ સમજાણું, 2 ટાઈમ સવાર સાંજ 2 ટાઈમ જવાનું ચાલુ કરો અને એટલે વાંધો નહીં આવે. અને આગળ મેં તમને મારા નંબર આપી દીધા, તમને કાંઈ પણ વધારે ઓલું હોય ને, કાંઈ ક્લિયરી વધારે કાંઈ શું કે સૂઝ ન પડતી હોય, એવું ન થતું હોય તો મને એમાંથી મેસેજ વોટ્સએપમાં કરજો, તમારી જોડે વાત કરીશ. એટલે વોટ્સએપમાં મને મેસેજ કરજો, મેં તમારો નંબર આપ્યો ને એમાં તમે મેસેજ મને કરજો, તમારી જોડે વાત કરીશ, કાંઈ ક્લિયરી હોય ને તો એ સોલ્વ કરીશ. અને કાંઈ પણ મારી હેલ્પ જોતી હોય તો એ મેસેજ કરજો, તમને હેલ્પ મળી જશે જે. તો ચાલો હાલો પછી મળી બીજા લોકમાં, ત્યાં સુધી આરામ છે. માતાજી ભગવાન તમારું ભલું કરે અને પછી અમારું કરે કંઈક, સમજો. બાકી મૂંઝાવાનું નથી, એકદમ આપણે શું કહેવાય આમ એનર્જીથી આ વસ્તુ સોલ્વ કરવાની છે. પ્રોબ્લેમ બધાને થવાની છે. તમે દોડો, તમને સીન પેન થાય, મને સીન પેન જ થતું હોય, તમને મગજ ફરતો હોય વાંચો, મને મગજ ફરતો હોય, જે મહેનત કરતા હોય ને બધું દુઃખ પીડા બધી થતી હોય. એટલે એ બધી વસ્તુ વિશે જાજુ રટવા નથી, સમજો. રોએ કાંઈ ભેગું નથી થાય, હું ખૂણા બેસીને અમે રોવા માંડું, રોએ ભેગું થતું હોય, પણ રોએ ભેગું નહીં થાય. આપણે એક ચાન્સ મળ્યો છે ને, ગોલ્ડન ચાન્સ કહેવાય, અને અજમાવી લેવી. નવા સ્ટુડન્ટને પણ કહું છું અને જૂના છે જે મારી ગુણ એને પણ કહું છું, એકવાર અજમાવી લો, પછી નગર ઘણા સ્કોપ બીજા છે લાઈફમાં, એ કરશું આપણે. સારું હાલો, મળી બીજા વ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી.